શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ 10 માર્ચ 2025ના દિવસે આવતી ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી, આમ લકી એકાદશી કે રંગભરી એકાદશીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પારણા તથા આ દિવસે કરવાના ઉપાય પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ। બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય। મિત્રો, ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી કે જેને આમલકી એકાદશી કે પછી રંગભરી એકાદશી કહેવાય છે, તેનું ઘણું મહત્વ છે। આમલકી એકાદશી એ ફાગણ માસની સૌ પ્રથમ આવતી એકાદશી છે। આમ જોઈએ તો એકાદશી મહિનામાં 2 વાર આવે છે, શુક્લ પક્ષની અને વદ પક્ષની। વર્ષની કુલ 24 એકાદશી થાય છે અને પુરુષોત્તમ માસ જ્યારે આવે છે ત્યારે 2 એકાદશી એટલે કુલ 26 એકાદશી થાય છે। આ 26 એકાદશીના સ્વામી ભગવાન શ્રી હરિ છે, જે ભક્તો આ 26 એકાદશી કરી નથી શકતા તેઓ ખાસ કરીને દેવશયની એકાદશી અને દેવ ઉઠી એકાદશી અવશ્ય કરે। અને એમાંય વર્ષમાં આવતી આ ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી કે જેને આમલકી એકાદશી કહેવાય છે, તે સર્વે પાપોને હરનાર છે। આમલકી એકાદશી તે અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય ફળ આપનાર છે। આ એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે તેના પાપ નષ્ટ થાય છે, કારણ કે આ એકાદશીમાં આમળાના વૃક્ષની પૂજા થાય છે। કારણ કે આ એકાદશીમાં આમળાનું ઘણું મહત્વ છે। આમળાનું વૃક્ષ ત્યારે ઉત્પન્ન થયું, આ સૃષ્ટિની રચના થઈ ત્યારે પરમપિતા બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, તેમની સાથે આમળાના વૃક્ષની ઉત્પત્તિ થઈ, માટે પુરાણ કાળનું આ વૃક્ષ છે, અતિ પવિત્ર છે। જેમ આપણે તુલસીજીની પૂજા કરીએ છીએ, પીપળાના વૃક્ષની પૂજા કરીએ છીએ, એ જ રીતે આ આમળાનું વૃક્ષ પણ પૂજનીય છે, કારણ કે આમળાના વૃક્ષમાં લક્ષ્મી નારાયણ વાસ રહે છે। પરંતુ આમળાનું વૃક્ષ તે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ઘણું લાભકારી છે, સ્વાસ્થ્ય પ્રદાન કરનાર છે, એટલા માટે પણ આમળાનું વૃક્ષ પૂજનીય છે। આ આમલકી એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે તેને ગાયદાન સમૂહ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। આ એકાદશી સમસ્ત યજ્ઞ કર્યા બરાબરનું ફળ આપનારી છે। પુરાણોમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું છે કે જે પ્રાણી મોક્ષ અને સ્વર્ગની કામના રાખે છે તેઓ આ આમલકી એકાદશીનું વ્રત અવશ્ય કરે। સર્વશ્રેષ્ઠ વ્રત છે તે છે આ એકાદશીનું। એવી પણ માન્યતા છે કે આ આમલકી એકાદશીના દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે તો પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, પાપોમાંથી મુક્તિ મળે છે। આમળાના વૃક્ષનું આજના દિવસે પૂજન જ નથી કરાવવાનું, તેનું એક છોડ વાવવામાં આવે તો પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। દરેક પાપ સંતાપને હરનાર તે આમળાના વૃક્ષની પૂજા કહેવાની છે। આમળાનું વૃક્ષ તે અત્યંત દિવ્ય છે, અદ્ભુત છે। કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે ભગવાન શ્રી નારાયણની નાભિ કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ। બ્રહ્માજીએ તપસ્યા દ્વારા ભગવાન શ્રી હરિનારાયણને પ્રસન્ન કર્યા, પ્રભુ પ્રગટ થયા। આ જોઈને બ્રહ્માજી ભાવ વિભોર થઈ ગયા, તેમની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા, જે આ ધરતી લોક ઉપર પડ્યા, તેમાંથી ઉગ્યું આ આમળાનું વૃક્ષ। માટે પણ આ આમળાનું વૃક્ષ દેવતુલ્ય કહેવાયું છે, જે પવિત્ર ગંગાજી ભગવાન શ્રી હરિના ચરણોમાંથી ઉત્પન્ન થયા છે। ભગવાન મહાદેવની જટાઓમાં સમાણા છે અને તેમાંથી જલધારી નીકળીને આપણા સૌના પાપ ધોવે છે, આ ધરતી લોકને પવિત્ર કરે છે। એ જ રીતે આમળાનું વૃક્ષ પણ અતિ પવિત્ર છે, પુણ્ય આપનાર છે। કહેવાય છે કે દેવતા, દાનવ, ગંધર્વ, યક્ષ, નાગ, નિર્મલ અંતરકરણવાળા ઋષિઓને બ્રાહ્મણોએ જન્મ આપ્યો। જ્યારે દેવતાઓએ જોયું કે ધરતી લોક ઉપર આ વૃક્ષ કોનું છે ત્યારે તેઓ વિસ્મય પામ્યા। ત્યારે આકાશવાણી દ્વારા કહેવામાં આવ્યું કે હે મુનિઓ, હે દેવતાઓ, આ સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ છે, આમલકીનું વૃક્ષ છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે, તેમના સ્મરણ માત્રથી જ ગાયદાનનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। સમર્પિત કરવાથી 2 ગણું અને ફળ આરોગવાથી 3 ગણું ફળ પ્રાપ્ત થાય છે, કારણ કે આ વૃક્ષના થળમાં ભગવાન શ્રી નારાયણનું વાસ છે, ઉપર બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં શાખાઓમાં શ્રી રુદ્રનો વાસ છે, મુનિ ગણોનો વાસ છે અને ડાળીઓમાં દેવતાઓનો વાસ છે, પત્રમાં પશુઓનો વાસ છે અને ફૂલોમાં મરુદ ગણોને વાસ છે, સમસ્ત પ્રજાપતિઓનો વાસ છે। તેના ફળમાં માટે આ આમળાનું સેવન પૂજન આજના દિવસે અવશ્ય કરવું જોઈએ, દાન પણ કરવું જોઈએ। આપણા ઋષિ મુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ગ આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, ઉપવાસનો જે સૂચન કરેલું છે તેમાં એકાદશીનું ઘણું મહત્વ છે। એકાદશી એટલે 11 એકાદશીની આ તિથિએ વ્રત, જપ, દાન, પુણ્ય કરવાથી ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે। સર્વપ્રથમ આપણે આ આમલકી એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ। એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 9 માર્ચ 2025 સવારના 7:45 જે આ તિથિ પૂર્ણ થાય
રખાય છે. તારીખ 10 માર્ચ 2025 સવારના 7:44 એકાદશીનું વ્રત હંમેશા ઉદયા તિથિ અનુસાર કરવું જોઈએ, તો જ તેનો લાભ પ્રાપ્ત થાય છે. માટે એકાદશીનું વ્રત તારીખ 10 માર્ચ 2025 સોમવારના દિવસે કરવાનું રહેશે. જો ભાવથી પ્રેમથી આ એકાદશીનું વ્રત કરવામાં આવે, વ્રત ના થાય તો પૂજા કરવામાં આવે, આમળાના ફળનો કોઈ પણ રીતે ઉપયોગ કરવામાં આવે તો પણ લાભ પ્રાપ્ત થાય છે. હવે આપણે જાણી લઈએ કે આ એકાદશીના પારણા ક્યારે કરવાના. આ એકાદશીના પારણા તારીખ 11 માર્ચ 2025 મંગળવારના દિવસે સવારે 7 વાગ્યાથી 8 વાગ્યાના આસપાસ પારણા કરી લેવાના છે. હવે આપણે જાણી લઈએ એકાદશીના પૂજન વિધિ વિશે. મિત્રો, એકાદશીનું જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ દશમીની રાત્રે જ હળવું અને સાત્વિક ભોજન લે. હળવું ભોજન એટલા માટે કે પેટ ભારી ના રહે અને સવારે આપણે ઉઠીએ ત્યારે હળવાશ અનુભવ કરીએ. એકાદશીના દિવસે વહેલા ઉઠીને નિત્ય કર્મથી મુક્ત થઈ સ્નાન આદિથી પરવાડીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને આપણા ઘરના મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી હરિ લક્ષ્મીપતિનું કોઈ પણ સ્વરૂપ હોય તેમની પૂજા વિશેષ કરવાની હોય છે. આપણે નિત્ય પૂજા કરીએ છીએ, પરંતુ આજનો એકાદશીનો દિવસ છે, માટે પ્રભુ શ્રી હરિનો દિવસ છે, વિશેષ પૂજા તો અવશ્ય થશે, સાજ શૃંગાર થશે. કહેવાય છે કે જો આપણે સાધારણ પૂજા કરીએ તો ચિત્રજી રખાય છે આપણા ઘરના મંદિરમાં, અને જો સુંદર રીતે નિત્ય ભગવાનના સ્વરૂપને નિહાળવા હોય અને પૂજન કરવું હોય તો પ્રભુની સુંદર મૂર્તિ રખાય છે. મૂર્તિ રાખવામાં પણ કોઈ દોષ નથી. મૂર્તિ રાખીને જો ભગવાનની પૂજા કરવામાં આવે તો તેમના સ્વરૂપની ઝાંખી આપણે કરી શકીએ છીએ. આંખો ઠરે છે અને પ્રભુમાં ભાવ પણ ઉત્પન્ન થાય છે. આપણા ઘરના મંદિરમાં રહેલા જો લાલજીનું સ્વરૂપ હોય, પ્રભુ શ્રી રામનું હોય અથવા નારાયણ ભગવાનનું કોઈ પણ સ્વરૂપ હોય તેમની પૂજા કરવી જોઈએ. મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવાય છે અને ત્યારબાદ ગંગાજળથી શુદ્ધ જળથી પ્રભુને સ્નાન કરાવાય છે અને પ્રભુને સુંદર રીતે સાજ શ્રૃંગાર કરીને સજાવાય છે, આભૂષણ ધારણ કરાવાય છે. ત્યારબાદ ભગવાનના શ્રી ચરણોમાં 2 તુલસી પત્ર અર્પિત કરાય છે. ભગવાનની સામે માખણ, મિશ્રી, સીજના ફળ આદિ ભોગ ધરાવાય છે. શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને ધૂપ બત્તી કરીને ભગવાનની આરતી ઉતારાય છે. ત્યારબાદ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી મંત્ર જાપ કરાય છે. ગીતાજીનો પાઠ અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે. આજના દિવસે ઘણા ભક્તો ઘરમાં સત્યનારાયણની કથા પણ કરાવે છે, કારણ કે આ એકાદશી આખા વર્ષમાં વિશેષ એકાદશી છે. ભગવાન શ્રી હરિનું જે 1000 તુલસી દલથી પૂજન કરવામાં આવે તો કહેવાય છે કે ઘરમાં સુખાકારી રહે છે. સૌને આ એકાદશીનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તુલસી માતાજીની પણ વિશેષ પૂજા થાય છે. આજના દિવસે તુલસી માતાજીને સ્નાન કરાવીને શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને લાલ ચુંદડી ઓઢાવી જોઈએ. જો શાલિગ્રામ ભગવાન હોય તો તુલસીજી પાસે જ તેમને બેસાડીને એમની પણ પૂજા થાય છે. પીપળાના વૃક્ષના થડમાં ગળ્યું જળ અર્પિત કરાય છે અને સૂતરના દોરાથી 7 પરિક્રમા કરાય. આપણા પિતૃ દેવતાનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ, જેથી પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય, પિતૃઓને પણ મુક્તિ પ્રાપ્ત થાય. પિતૃ અર્થે આજના દિવસે ગીતાજીનો પાઠ અવશ્ય કરવો જોઈએ. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, અમારા જે પિતૃદેવ છે તેમને મુક્તિ પ્રાપ્ત થાય, તેઓ પ્રસન્ન રહે, તેમને તેમનો લોક પ્રાપ્ત થાય અને અમારા જીવનમાં પણ સુખાકારી રહે. આમળાના વૃક્ષનું આજના દિવસે પૂજન થાય છે, પરંતુ બધી જગ્યાએ આપણને આમળાનું વૃક્ષ ના મળે એવું પણ બને તો આમળાનું ફળ તો મળે જ છે. ભગવાનને આમળાનું ફળ અવશ્ય ધરાવવું જોઈએ. આપણે તુલસી દલ પધરાવીએ છીએ ભગવાનના શ્રી ચરણોમાં, આમ આમળાનું ફળ પણ પ્રભુના શ્રી ચરણોમાં આજે અવશ્ય ધરવું. પાપ નષ્ટ થાય છે. આટલું વિશેષ મહત્વ છે. આમળાને ઘરમાં લઈ આવવા જોઈએ અને આમળાના રસથી સ્નાન પણ કરાય છે. આમળાના રસનું સેવન પણ કરાય છે. આમળાનું ફળ દાન પણ કરી શકાય છે. આમ આજે આમળાનું ઘણું વિશેષ મહત્વ છે. એટલા માટે જ આ એકાદશીને આમ લખી એટલે કે આમળા એકાદશી કહેવાય છે. આજના દિવસે ગાય માતાની સેવા કરવી, ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું, પ્રભુનું સ્મરણ કરવું, ઘરની તાજી બનાવેલી રોટલી પણ ગાય માતાને ખવડાવી શકાય. આ ઉપરાંત પશુ પક્ષી માટે દાણા ચણની વ્યવસ્થા કરવી. ઉનાળો શરૂ થવાની તૈયારી છે, જળની વ્યવસ્થા થાય તો પણ સારું. આજનો દિવસ પુણ્ય અર્જિત કરવાનો દિવસ છે, માટે કોઈની પણ નિંદા ના કરવી તથા કોઈને પણ દુઃખ થાય એવું કોઈ કાર્ય ના કરવું. પ્રભુની પ્રસન્નતા અર્થે આજના દિવસે વ્રત રખાય છે, માટે મનથી પ્રસન્ન રહેવું, શુભ કાર્ય કરતા રહેવું. આપણને ભગવાને જે હાથ આપેલા છે તેમનો સદુપયોગ કરવો. દાન પુણ્ય કરીને આપણી કમાઈમાંથી અમુક ભાગ દાન કરવાથી પણ કમાણીમાં
બરકત રહે છે। આજના દિવસે ઘરની સફાઈ કરવી નહીં, વાળ નખ કાપવા નહીં। જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ એકાદશીની સવારે જ પ્રભુનું જ્યારે આપણે પૂજન કરીએ ત્યારે જ સંકલ્પ કરે કે પોતે કેવી રીતે વ્રત કરવા માંગે છે। એક ટાઈમ ભોજન લઈ શકાય છે, ઉપવાસ કરી શકાય છે, નિહાર રહી શકાય છે। જેવી જેની શારીરિક શક્તિ એવી રીતે આ વ્રત કરવું જોઈએ। વ્રત જેઓ કરવા નથી માંગતા તથા કરી શકતા નથી, થતું નથી એવું પણ બને, ભૂખ લાગે છે અને આખો દિવસ દોડધામ ભર્યું જીવન રહે છે, એટલા માટે વ્રત ના થાય તો પણ ચિંતા ના કરવી। માત્ર પ્રભુની સવારે સેવા પૂજા થાય, આપણે સવારે દીવાબત્તી કરીએ, આપણા માતાજી કુળદેવીના, એમની સાથે ભગવાનની પણ સેવા પૂજા થઈ જાય ત્યારે પ્રભુના શ્રી ચરણોમાં 2 આમળાના ફળ ધરાવી દેવાના અને પ્રભુને કહી દેવાનું કે હે પ્રભુ, તમે જેમ રાખો એમ રહીએ, તમે જે કરાવો એમ કરીએ। આ રીતે પ્રભુને પ્રાર્થના કરી દેવાની અને એ આમળાનું ફળ જે આપણે 2 ધર્યા છે પ્રભુને એમાંથી એક લઈને પ્રસાદી લઈ લેવાની, ઘરમાં બધાને પ્રસાદ દઈ દેવાનો, પ્રસાદ લઈને ભોજન કરી લેવાનું। કારણ કે ભગવાન પણ જાણે છે કે આપણાથી વ્રત નથી થતું, બીમાર રહીએ છીએ, વૃદ્ધ અવસ્થા છે, નાના બાળકો છે, ગર્ભવતી મહિલા છે, વ્રત ન થાય, કામકાજી જીવન છે, વ્રત ના થાય, ખાવા પીવાના પણ ઠેકાણા હોતા નથી, તો વ્રત ક્યાંથી થાય? ત્યારે પ્રભુ સમજે છે, માટે ચિંતા ન કરવી, પરંતુ મનથી પ્રભુનું સ્મરણ કરવું, મંત્ર જાપ કરવા। આમ કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે। આ દિવસે લસણ ડુંગળીનો ત્યાગ કરવો, માંસ મટન મદિરા આદિ વસ્તુઓનો ત્યાગ કરવો, ભૂલથી પણ ઘરમાં પણ ના લઈ આવવું। આટલું તો થાય। વ્રત કરનારે હંમેશા સાત્વિકતા રાખવી જોઈએ। આપણે પ્રભુની નજીક રહેવાનું છે, એમાં ભૂખ્યા રહેવાની જરૂર હોતી નથી, પરંતુ કથા વાર્તા અવશ્ય સાંભળવી। કથા સાંભળવાનો પણ ઘણો મહિમા છે। એકાદશીના દિવસે કથા સાંભળવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે। મિત્રો, આમ લખી એકાદશીના દિવસે જો વ્રત થાય કે ના થાય, પરંતુ કથા સાંભળવાનો પણ મહિમા છે। હવે આપણે સાંભળીએ આ આમ લખી એકાદશીની વ્રત કથા। બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય। મહાપાપોને હરણ કરનારી, વ્રત ઉપવાસ કરનારને મોક્ષ આપનાર, હજારો ગૌદાનના પુણ્ય બરાબર ફળને આપનારી અને મોક્ષ આપનાર આ એકાદશીનું વ્રત ઉત્તમ છે। આ આમ લખી એકાદશીનું વ્રત ઉપવાસ કરનાર હિંસાથી રત એવા પારગીનો પણ ઉદ્ધાર થયો હતો। એ વિશે પ્રાચીન પુરાણની કથા સંભળાવી હતી। તે આ પ્રમાણે છે। વેદેશ નામના નગરમાં વેદોના પરમ જ્ઞાતા અને પુરાણોના જાણનાર મહાવિદ્વાન બ્રાહ્મણો રહેતા હતા। આખા નગરમાં કોઈ દુરાચારી કે પાપી ન હતા। આવા એક અતિ સંસ્કારી અને પવિત્ર નગરમાં અંકવંશમાં જન્મેલા પવિત્ર અને ધર્મને આચરણવાળા શશિબિંદુ નામના મહાબળશાળી રાજાનો પુત્ર ચેવિયથ રાજગાદીએ બેઠા હતા। ચેવિય રથમાં 10,000 હાથીઓનું બળ હતું અને તેના રાજ્યમાં કોઈ નિર્ધન કે લોભી ન હતું। તેના રાજ્યમાં શ્રી કૃષ્ણની કૃપાથી દુષ્કાળ જેવા મહાદુઃખો આવતા ન હતા। રાજા અને પ્રજા વ્રતુલા કરવાવાળા, ધર્મનું સુંદર રીતે શ્રદ્ધાથી પાલન કરવાવાળા હતા। ભગવાન વિષ્ણુના પરમ ભક્તો હતા। આખા વર્ષ દરમિયાન જેટલી 11રસો આવે તેના વ્રત ઉપવાસ નગરના સર્વે નર નારી ભાવથી ભક્તિથી ઉત્સાહપૂર્વક કરતા અને ઉજવતા હતા। કથા છે, એક વખત ફાગણ માસ આવ્યો અને શુક્લ પક્ષની આમ લખી એકાદશીનો દિવસ હતો। તે દિવસે સર્વે નાના મોટા નગરજનોએ, નર નારીઓએ પવિત્ર એવી મહાફળને આપનારી આમ લખી એકાદશીની ધારણ કરીને ઉપવાસ કર્યો। ચૈવ્ય રથ રાજાએ સવારે વહેલા ઉઠીને મંદિરે જઈને શ્રી ઠાકોરજીનું વિધિપૂર્વક પૂજન કર્યું। પછી દેવ મંદિરની પાસે આવેલા આમળાના વૃક્ષનું પૂજન કર્યું। પછી તે વૃક્ષની સમક્ષ 2 હાથ જોડી રાજા પ્રજાએ પ્રાર્થના કરી કે હે કરુણા નિધાન, આપ તો સદા આ આમળાના વૃક્ષની નીચે આસન કરીને ભાવિક ભક્તોને નિરંતર મોક્ષનો અધિકારી આપો છો, ધર્મનો ઉપદેશ આપો છો। દયાળુ એવા આપને અમે કોટી કોટી નમસ્કાર કરીએ છીએ। પછી બંને હાથમાં પવિત્ર જળ લાવી આમળાના વૃક્ષ સમક્ષ દ્રષ્ટિ કરીને ભાવનાપૂર્વક કહ્યું કે હે વૃક્ષરાજ, તમે તો બ્રહ્મદેવ પાસેથી ઉત્પન્ન થઈને અમારા સૌના પાપોનો નાશ કરો છો। અમો આપને અર્ધ્ય અર્પણ કરીને નમસ્કાર કરીએ છીએ। હે યાત્રી, તમે તો બ્રહ્મના સ્વરૂપ છો। મહાબળવાન ફરસુધારી પરશુરામે પ્રેમ ભાવે આપને પૂજેલા છે। અમે રાજા પ્રજા આપની પ્રદક્ષિણા કરીએ છીએ, માટે
આપ અમારાથી જાણે અજાણે થયેલા પાપોનું નિવારણ કરજો. આમ સ્તુતિ પૂજા આરતી કરીને રાજા પ્રજાએ તે વૃક્ષની નીચે આખી રાત્રિ જાગરણ કર્યું, કીર્તન ભજન સ્તુતિ કરી. બ્રાહ્મણો પાસે કથા વાર્તા સાંભળીને સૂર્યોદય થતાં પહેલાં વહેલી સવારે રાજા પોતાની પ્રજા સાથે નગરમાં ગયા. સાથે હિંસાને આચરનાર એક પારગી પણ બધાની સાથે નગરમાં ગયો. આગળના દિવસે આમલકી એકાદશી હતી અને પારગીએ પણ બધાની સાથે વ્રત ઉપવાસ કર્યો હતો. તેથી ઝૂંપડીમાં આવીને સ્નાનદીથી પરવાડીને ભોજન કર્યું. વ્રતના પુણ્ય પ્રભાવથી પારગીની બુદ્ધિની શુદ્ધિ થઈ ગઈ અને તેણે પછી જીવ હિંસા નહીં કરવાનું નિયમ લીધું. ત્યાર પછી તો તે પારગી ઉપર આમલકી એકાદશીનું વ્રત કરવાથી ઠાકોરજીની કૃપા થઈ અને તે એક સમૃદ્ધ રાજ્યનો માલિક થયો. અમુક સમય પછી તેનું મૃત્યુ થયું. તે પછી પારગીનો બીજો જન્મ જયંતી નગરીના વિષુરથ રાજાને ત્યાં થયો અને તેનું નામ વેશુરથ પાડવામાં આવ્યું. વેશુરથ મોટો થતાં તેનો રાજ્ય અભિષેક થયો અને જયંતી નગરનો તે રાજા થયો. એકવાર તે વનમાં શિકાર કરવાને માટે એકલો ગયો. શિકારની પાછળ જતા તે એક અઘોર વનમાં આવી પહોંચ્યો. ઘણી રજળપાટ પછી પણ શિકાર તેના હાથમાં આવ્યો નહીં અને વેશુરથ રાજા થાકીને લોથપોથ થઈ એક વૃક્ષ નીચે આરામ કરવા સૂતો. થાકીને લઈને તેને તુરંત જ ઊંઘ આવી ગઈ. એવામાં તે સૂતો હતો ત્યાં અચાનક તે પ્રદેશના યવનો આવી ચઢોયા. તેમને રાજાને જોયા અને ઓળખી ગયા. અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આ તો આપણને મારીને રાજ્યમાંથી કાઢી મૂકનાર વેશ્યરથ છે, જેણે આપણા કેટલાય ભાઈઓને મારીને આપણું નગર જીતી લીધું હતું. માટે કરીને તે સૂતો છે અને આપણે સૂતેલાને જ મારી નાખીએ. એવા વિચારે હથિયાર તૈયાર કરી રાજા પાસે આવવા લાગ્યા. તો ત્યાં એક કૌતુક થયું. સૂતેલા વેશુરથ રાજાના શરીરમાંથી એક દેવાંગના સ્ત્રી ઉત્પન્ન થઈ. તેના ગળામાં પુષ્પમાળા પહેરેલી હતી અને તેના નેત્રોમાંથી અગ્નિના તણખા ઝરકતા હતા. તેના હાથમાં તેજસ્વી સુદર્શન ચક્ર હતું. પેલા યવનો ઉપર કોપાયમાન થઈ તેમની સામે એકદમ ધસી ગઈ અને સુદર્શન ચક્ર વડે બધા યવનોને હણી નાખ્યા અને તરત જ અદૃશ્ય થઈ ગઈ. તેવામાં તુરંત જ રાજાની આંખ ખુલી ગઈ. જાગીને તેણે જોયું તો યવનોના નિર્જીવ શરીરો આમ તેમ પડ્યા છે. તેને નવાઈ ઉપજી કે આ કાર્ય કોણે કર્યું હશે? એવું કોણ મારું હિતેચ્છુ હશે કે જેણે મારો બચાવ કર્યો? નવાઈથી રાજા પોતાના મનમાં વિચાર કરે છે. ત્યાં જ આકાશવાણી થઈ કે હે રાજન, આજે તું જીવતો ન રહ્યો હોત, પરંતુ તારા ઉપર કૃપા કરીને જગતધાર કેશવે તારું રક્ષણ કર્યું છે. આકાશવાણી સાંભળીને રાજાના મનનું સમાધાન થઈ ગયું અને તે પોતાના ઘોડા ઉપર બેસી ગયા. જે રસ્તા ઉપર ચાલ્યો તે રસ્તો તેની રાજધાની તરફ જ જતો હતા. ઠાકોરજીને કૃપાથી તે સુખરૂપ પોતાને રાજમહેલે પહોંચી ગયો અને સુખ શાંતિપૂર્વક અંત સુધી પોતાનું આયુષ્ય ભોગવતા રાજ્ય કર્યું. આમ હે રાજન, જે કોઈ ભાવિક ભક્તો આ પવિત્ર અને કલ્યાણકારી આમલકી એકાદશીનું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત અને ઉપવાસ કરશે, કે કથા વાર્તા વાંચશે, સાંભળશે, તે ઘણા સુખને ભોગવી અંતે દુર્લભા એવા વિષ્ણુ લોકને પામશે, તેમાં કોઈ સંદેહ નથી. તો મિત્રો, આપણે સાંભળી આમલકી એકાદશીની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ, મુહૂર્ત, પારણા, ઉપાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જય શ્રી કૃષ્ણ.